Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો હું તૈયારી કરું છું આજે ભાખરવડી બનાવવાની. તમે જોઈ શકો છો અહીંયા બધી સામાન ગોઠવાઈ ગયો છે અને અહીંયા મેં સિંગ ને રોસ્ટ થવા મૂકી દીધી છે. હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. આજે અમારે ભાખરવડી બનાવે છે ઘરે. જો એક બાજુ ટોપરું અને આ શું છે એમાં છે ધાણા આખા ધાણા અને આ શીંગ. આ બધું હવે રોસ્ટ થાય. રોસ્ટ થઈને મિક્સરમાં ક્રશ કરવાનું. પીનટ પણ રોસ્ટ કરીને ક્રશ કરીને મૂકી દીધા છે. હવે આને પણ રોસ્ટ કરી નાખવું. ઓકે, જો આ બધું રોસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બહાર જઈએ, જોઈએ. આવી રીતે લોક આવે જો આને છે ને આમ કરું ને ખુલી જશે. આજ તો એકદમ તડકો છે મસ્ત. આમ જો એકદમ મજા આવે. 2 દિવસ હતું થોડું વરસાદ જેવું, આજે તો થોડું મજા આવે. 20 रुपए दोगे तो एक राज की बात बताऊं. જો લસણ ઘણું મોટું ગ્રોથ થઈ ગયો છે ઘણો બધો. તમને એમ થતું હોય છે લસણ નકડું વિડીયોમાં. તો પછી આને બંધ કરી દેવાનું એટલે આ મચ્છર બચ્છર ન આવે. દરવાજો ખુલ્લો રહી જાય ને તો અહીંયા તો મચ્છર છે બહુ મોટા માફી કરતા મોટા. હા, જો આ રોસ્ટ થાય છે. ચલો ગાઈસ, તો બધા મસાલા આમાં છે ને મેં નાખ્યું છે ગરમ મસાલો, મીઠું, ખાંડ, આમચૂર પાવડર, હળદર અને બીજું શું નાખ્યું મેં? જો ભૂલી ગઈ. જો વ્લોગિંગમાં આવું બધું થાય. ધાણા જીરું પાવડર નાખ્યો છે. હા, હું જાણે બેઠા એ મજા આ ગયા બેડું. આવી રીતે ભાખરવડીનો રોલ કરીને ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. પછી તળીને જો એ ખાણો કીધો છે હું તમને બતાવું. જો ગાઈસ, તમે જોઈ શકો છો ભાખરવડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વિવેક ચાખીને કહેશે કે કેવી બની છે. ગાઈસ, મને ટેટુ જોઈને દાંત આવે પગમાં. ભાખરવડી બતાવતી હતી એ ટેટુ દેખાઈ ગયો, એના દાંત આવે છે. હવે તો કયો ભાખરવડી કેવી બની? ભાખરવડી એકદમ ક્રિસ્પી એન્ડ યમ્મી બની. એકદમ ભડોદરાનો ટેસ્ટ આવી ગયો, જોરદાર. કાંઈ ન કરે એમાં. મજા આવી ગઈ. હું જો આમાં સ્ટોર કરી દઈશ એટલે મારે ખાવા થાય. आपके सामने एक बड़ा सा रेड बटन है.